નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આતંકી સંગઠન જૈશે મોહમ્મદના મોડ્યુલને તોડી પાડ્યા બાદ હવે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસ ફરી એકવાર એક્શન મોડમાં છે. ગત 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ઝડપાયેલા 5 આતંકીઓ પૈકીના મુખ્ય સાગરીત મોહમ્મદ અયુબ કડીવાલને સાથે રાખીને એટીએસની ટીમ સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે પહોંચી હતી. આતંકીઓના નાપાક ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે ગુજરાત એટીએસની ટીમ આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામે પહોંચી હતી. જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા જે 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાં સામેલ સ્થાનિક આતંકી મોહમ્મદ અયુબ કડીવાલના ઘરે આજે એટીએસ દ્વારા ફરી એકવાર મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈને કડક સુરક્ષા ઘેરા વચ્ચે આતંકી અયુબને તેના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સર્ચ ઓપરેશન દરમિયાન મકાનની અગાસીના ભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચર્ચા છે કે આતંકી મોહમ્મદ અયુબ કડીવાલ આ જ અગાસી પર બોમ્બ અને વિસ્ફોટકો બનાવવાની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતો હતો. એટીએસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગાસી પરથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવાઓ અને કડીઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અત્યારે એ દિશામાં ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે કે બોમ્બ બનાવવા માટેની આ ઘાતક વિસ્ફોટક સામગ્રી આખરે ક્યાંથી લાવવામાં આવી હતી. આ ખતરનાક આતંકી સ્લીપર સેલના નેટવર્કમાં અને ષડયંત્રમાં સ્થાનિક સ્તરે કે અન્ય રાજ્યોમાંથી કેટલા લોકો સામેલ છે. હાલમાં આતંકીની કડક પૂછપરછ ચાલી રહી છે અને આગામી સમયમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.